તમે એવો સંકલ્પ કરો મારે ભગવાનના દર્શન કરવા છે. શ્રી કૃષ્ણ દર્શનથી દુઃખનો અંત આવશે. બહુ સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. ઝૂંપડીમાં રહેનાર દુઃખી છે એવું નથી. જે બંગલામાં રહે છે, જે રાજમહેલમાં રહે છે, એ પણ દુઃખી છે. પ્રાચીન કાળમાં મોટા મોટા રાજાઓ રાજમહેલ છોડીને અમારા ઋષિઓના આશ્રમમાં જતા હતા. રાજાઓને રાજમહેલમાં સુખ તો મળતું હતું, શાંતિ મળતી નથી. સુખ ભોગવવાથી શાંતિ મળતી નથી. શાંતિ પરમાત્માના દર્શનથી મળે. ભગવાનના દર્શન કરો. કદાચ તમને શંકા થશે કે મારે તમે કહો છો ભગવાનના દર્શનથી શાંતિ મળે છે, હું તો મંદિરમાં રોજ દર્શન કરવા જઉં છું. ઘણા લોકોનો નિયમ હોય છે મંદિરમાં દર્શન કર્યા વિના પાણી પીતા નથી. સારું છે, ભગવાનના રોજ દર્શન કરું છું પણ શાંતિ નથી. મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે એ સારું છે. મંદિરમાં જે ભગવાનના દર્શન કરે છે એને સાધારણ શાંતિ મળે છે. મંદિરમાં ભગવાનના દર્શન કરવા એ સાધારણ દર્શન. સાધારણ દર્શનથી સાધારણ શાંતિ મળે. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી ભગવાન દેખાતા નથી, મન શાંત થઈ જાય. મંદિરમાં જે ભગવાનની ભક્તિ કરતો હતો એ મંદિરમાંથી બહાર નીકળ્યા પછી આંખથી મનથી પાપ કરે. તેથી એમ સિદ્ધ થાય છે મંદિરમાં ભગવાનના દર્શન કરે એ બહુ ઉત્તમ દર્શન નથી, એ સાધારણ દર્શન છે. સાધારણ દર્શનથી થોડો સમય શાંતિ મળે. કેટલાક લોકો તો એવા હોય છે મંદિરમાં બહુ ભીડ હોય અને તે ભીડમાં કદાચ કોઈનો ધક્કો લાગી જાય તો મંદિરમાં ભગવાનના સન્મુખ એમને ક્રોધ પણ આવી જાય. કેટલાક તો યાદ રાખે છે કે મને એને ધક્કો માર્યો છે, વખત હોવા દો, હું પણ એને ધક્કો માર્યો, ધ્યાનમાં રાખે છે. મંદિરમાં મન અશાંત થાય, મંદિરમાં ક્રોધ આવે, મંદિરમાં પણ કોઈ વખત મન બગડી જાય. મંદિરમાં ભગવાનના દર્શન કરવા એ સાધારણ દર્શન. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી તમને જે દેખાય ત્યાં ભગવાનના દર્શન કરો. મંદિરમાં ભાવના કરવી પડે છે. આંખને ભગવાન દેખાતા નથી, આંખને પથ્થરની મૂર્તિ દેખાય છે. આંખને પથ્થરની મૂર્તિ દેખાય છે તો પણ વૈષ્ણવ એવી ભાવના કરે છે આ પથ્થરની મૂર્તિ નથી, આ ભગવાન. લોખંડમાં જેમ અગ્નિનો પ્રવેશ થાય છે તે મૂર્તિમાં ભગવાનનો પ્રવેશ થાય છે. લોખંડને અગ્નિમાં તપાવ્યા પછી એને કોઈ લોખંડ સમજીને સ્પર્શ કરે તો શું થાય? લોખંડને અગ્નિમાં તપાવ્યા પછી લોખંડ રહેતું નથી, એ અગ્નિ થઈ જાય. લોખંડમાં જેમ અગ્નિનો પ્રવેશ થાય છે તે મૂર્તિમાં પરમાત્માનો પ્રવેશ થાય છે. જે ભગવાન વૈકુંઠ ધામમાં છે, જે ભગવાન સાકેત ધામમાં છે, જે ભગવાન કૈલાસ ધામમાં છે એ જ કૃપા કરીને મૂર્તિમાં પ્રવેશ કરે છે. આંખને ભલે મૂર્તિ દેખાય, વૈષ્ણવોને મંદિરમાં ભાવનાથી ભગવાનના દર્શન કરે. આજે ભગવાનના દર્શનમાં આનંદ આવે. પથ્થરની મૂર્તિ જોવાથી આનંદ આવે. દુકાનમાં બજારમાં પથ્થરની મૂર્તિઓ ઘણી હોય છે, એમને જોવાથી આનંદ થતો નથી. જડ વસ્તુને જોવાથી આનંદનો અનુભવ થતો નથી. આનંદ ચેતન પરમાત્માનું સ્વરૂપ છે. મંદિરમાં ભાવનાથી ભગવાનના દર્શન કરે. આ મૂર્તિ નથી, સાક્ષાત ભગવાન. આનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. ભાવના વિના મંદિરમાં પણ ભગવાન દેખાતા નથી.
જેની આંખ બગડેલી છે, જેનું મન શુદ્ધ નથી, એને મંદિરમાં પથ્થરની મૂર્તિ દેખાય, એને ભગવાન દેખાતા નથી. ભગવાનના દર્શન કરવા હોય તો ભાવના કરવી પડે, શુદ્ધ ભાવથી ભગવાન દેખાય. જેની આંખ પવિત્ર છે, પ્રભુ પ્રેમમાં ભગવાનનું સ્મરણ કરતા જેનું હૃદય થોડું પીગળ્યું છે, એને મંદિરમાં ભગવાન દેખાય. એને એવો અનુભવ થાય છે આજે ભગવાન આનંદમાં છે, આજે મને જોઈને કાલમાં ધીરે ધીરે હસે છે, પ્રસન્ન. કોઈ પણ માનવ પ્રવૃત્તિ છોડે છે અને પરમાત્માના માટે શાંતિથી જયારે બેસે છે ત્યારે ભગવાન કાલમાં ધીરે ધીરે હસવા લાગે છે. મારો દીકરો હવે થોડો સયાનો થયો છે એવું લાગે છે, મારા માટે એને બધું છોડી દીધું છે, શાંતિથી હવે કથા સાંભળવાનો છે. ભગવાન કાલમાં કોઈ વખત સ્મિત હાસ્ય કરે, દર્શન કરનારને કોઈ વખત ભગવાન નજર આપે અને ત્યારે એ દર્શનનો આનંદ મળે છે. ભગવાનના દર્શનથી આનંદ થાય. પથ્થરની મૂર્તિ જોવાથી આનંદ મળતો નથી. મંદિરમાં આંખને તો પથ્થરની મૂર્તિ જ દેખાય છે. શુદ્ધ ભાવથી ભગવત સ્મરણ કરતા જેનું હૃદય પીગળ્યું છે એને એવું લાગે છે આ સાક્ષાત ભગવાન પ્રસન્ન છે. કોઈ વખત દર્શન કરનારને એવો અનુભવ થાય છે આજ ભગવાન નારાજ થયા છે, આજે મને જોઈને હસતા નથી, આજે મને નજર આપતા નથી, પ્રભુ નારાજ થયા છે એવું લાગે છે. પથ્થરની મૂર્તિ નારાજ થાય નહીં અને પથ્થરની મૂર્તિ કોઈ દિવસ રાજી પણ થાય. ભગવાન નારાજ થાય, ભગવાન પ્રસન્ન પણ થાય. માનવ નાતે કોઈ પાપ થઈ જાય અને પાપ કરીને કોઈ મંદિરમાં દર્શન કરવા જાય ને તો ભગવાન એને નજર આપતા જ નથી. પાપી મંદિરમાં દર્શન કરવા આવે તો એને જોતા ભગવાનને પણ સંકોચ થાય છે. મારો દીકરો છે, પાપ છોડતો નથી, એને હું બધું આપવા તૈયાર છું. પાપ કરીને કોને શાંતિ મળી છે? કોઈ જીવ પાપ કરીને ભગવાનના સન્મુખ જાય તો એને જોતા ભગવાનને પણ સંકોચ થાય. મારો દીકરો પાપ કરીને દર્શન કરે તો એવું લાગે છે આજે ભગવાન હસતા નથી, પ્રસન્ન દેખાતા નથી, આજે નારાજ થયા છે. દર્શન કરનારને એવો અનુભવ થાય. મંદિરમાં ભગવાનના દર્શન જેમ ભાવનાથી કરો છો તેમ મંદિરમાંથી બહાર નીકળ્યા પછી કોઈ સ્ત્રી દેખાય, કોઈ પુરુષ દેખાય, તે સ્ત્રી પુરુષોમાં ભગવાનની ભાવના કરો. એના કપડાને જોશો નહીં, એના ચામડીને જોશો નહીં. માનવ દેહને જુએ છે અને તેથી એને દેવના દર્શન કરતા નથી. તમને બધાને દેવના દર્શન કરવાની ઈચ્છા છે. શરીરને શું કરવા જુઓ છે? આ શરીર મળમૂત્રથી ભરેલું અશુદ્ધ છે. અંદર હડકાઓ છે એક પાતળી ચામડીથી ઢાંકી દીધું છે અને તેથી થોડું સુંદર જેવું લાગે છે. આ પાતળી ચામડી ઉખડી જાય અને અંદરનો મસાલો બહાર આવે તો જોતા એક ઘૃણા આવે. ચામડીને શું કરવા જુઓ છે? દેહને જોવાની જરૂર નથી. જે દેહને જુએ છે, જે દેહને સુંદર સમજે છે એ દેવથી દૂર જાય. તમને બધાને દેવના દર્શન કરવાની ઈચ્છા છે. આજથી એવો નિશ્ચય કરો, કોઈનું શરીર મારે જોવું જ નથી, કાળો હોય કે ગોરો હોય. બધું ફેંકી દેવાનું છે, બધું ત્યાજ્ય છે. હજામમાં એક મોટો સદગુણ હોય છે એ જોતો નથી કાળા વાળા કેટલા છે, ધોળા વાળા કેટલા છે. તો કોઈ દિવસ જોતો નથી, ફેંકી દે છે. કાળો હોય કે ધોળો હોય. તમને દેવના દર્શન કરવાની ઈચ્છા છે. આજથી એવો નિશ્ચય કરો મારે કોઈનો દેહ જોવો જ નથી. જે દેહને જુએ છે એ દેવથી દૂર જાય. દેહના લીધે સુંદર લાગે. દેહમાં જે સૌંદર્ય છે એ દેહનું નથી, દેવનું છે. દેહમાંથી આત્મદેવ બહાર નીકળે તો પછી કોઈ દેહને ઘરમાં રાખવા તૈયાર નથી. કેટલાક લોકો તો ઉતાવળ કરે છે, જલ્દી બહાર કાઢો ને તો વજન વધી જશે. દેહમાં સૌંદર્ય દેહનું નથી, દેવનું છે. દેવના લીધે દેહ સુંદર લાગે.
પ્રત્યેક માનવમાં દેવના દર્શન કરો, તમને બહુ શાંતિ મળશે, તમારું મન બગડશે નહીં. મંદિરમાં મૂર્તિમાં ભગવાનના દર્શન કરે એ સાધારણ દર્શન છે. પ્રત્યેક માનવમાં જે ભગવાનને જુએ છે, મંદિરમાં ગયા પછી પણ ભાવના તો કરવી જ પડે. ભાવના કર્યા વિના મંદિરમાં ભગવાન દેખાતા નથી. પ્રત્યેક માનવ શરીરમાં ભગવાનની ભાવના કરો. તમે જે દેવની પૂજા કરો છો, જે દેવના નામનો તમે જપ કરો છો, એ દેવ તમારા ઘરમાં જ છે એવું નથી. એ દેવ સર્વનો આધાર, એ દેવ સર્વશક્તિમાન છે. પ્રત્યેક માનવમાં દેવના દર્શન કરો. માનવમાં દેવના દર્શન કરે તો ઘણું તો મન બગડે નહીં. માનવ મંદિરમાં મૂર્તિમાં ભગવાનની ભાવના કરે છે. માનવ શરીરમાં ભગવાનની ભાવના કરતો નથી. માનવ શરીરમાં પણ ભગવાન છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. તમારામાં ભગવાન ન હોય તો તમે શાંતિથી બેસી શકો જ નહીં. તમારા અંદર છે જેવા જ બેઠક છે. તમારા અંદર દેવ છે. બોલવાની શક્તિ ભગવાન આપે છે, સાંભળવાની શક્તિ ભગવાન આપે છે, જોવાની શક્તિ ભગવાન આપે છે. ભગવાન શક્તિ ન આપે તો કાન હોવા છતાં માનવ બેરો થઈ જાય. ભગવાન આંખને જોવાની શક્તિ ન આપે તો આંખ હોવા છતાં માનવ આંધળો થઈ જાય. આંખને કાનને શક્તિ પરમાત્મા આપે છે. પ્રત્યેક માનવ શરીરમાં ભગવાનના દર્શન કરો. યદ્વાચાનભ્યુદિતમ યેન વાગભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમુપાસતે. બોલવાની શક્તિ ભગવાન આપે, ભગવાન જ બોલે. ભગવાન શક્તિ ના આપે તો માનવ બોલી શકે નહીં. પ્રત્યેક માનવમાં ભાવનાથી ભગવાનના દર્શન કરો. જગતના સ્ત્રી પુરુષોમાં જે ભગવાનને જુએ છે એનું મન બગડતું નથી, એને બહુ શાંતિ મળે છે. તુલસીદાસ મહારાજ સતત ભક્તિ કરતા હતા, તેથી તુલસીદાસ મહારાજને જગતના સ્ત્રી પુરુષોમાં સીતારામના દર્શન થતા. એમને કોઈ સ્ત્રી દેખાતી નથી, કોઈ પુરુષ દેખાતો નથી. જગતના સ્ત્રી પુરુષોમાં એમને શ્રી સીતારામજીના દર્શન થતા. સંસારને સુધારવો અશક્ય છે. સંસારને કોઈ સુધારી શક્યો નથી. તમે આંખને સુધારો. તમારા આંખમાં ભગવાનને રાખી. સિયારામમય સબ જગ જાની કરવું પ્રણામ જોરી જુગ પાણી. મંદિરમાં ભગવાનના દર્શન કરો. જગતના સ્ત્રી પુરુષોમાં ભગવાનના દર્શન કરો. પશુ પક્ષીઓમાં ભગવાનના દર્શન કરો. આપણો સનાતન ધર્મ તો ત્યાં સુધી કે છે પૃથ્વીમાં પરમાત્માના દર્શન કરો. માર્ગમાં ફૂલ પડ્યું હોય તો તે ફૂલ ઉપર તમે પગ મૂકીને આગળ જશો? તમે ફૂલ ઉપર પગ મૂકતા નથી. તમને ફૂલમાં ભગવાન દેખાય. મારો પગ ફૂલ ઉપર પડે તો ફૂલનું અપમાન થશે. ફૂલનું અપમાન ભગવાનનું અપમાન. ફૂલમાં લક્ષ્મીનો નિવાસ છે.